હવે ટીવીનું જ એક ફેમસ કપલ અલગ થઈ ગયું, જે બાદમાં ઘણા બધા લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ટીવી સિરિયલના અભિનેતા અને અભિનેત્રીઓના જીવનમાં શું ચાલી રહ્યું છે એ એમના ફેન્સ જાણવા આતુર હોય છે. હવે ટીવીનું જ એક ફેમસ કપલ અલગ થઈ ગયું, જે બાદમાં ઘણા બધા લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. જોકે ઘણા સમય પછી આ બંનેમાંથી એકે પોતાનું મૌન તોડ્યું છે. તો ટીવીના મશહૂર એક્ટર અંકિત ગુપ્તા પોતાની એક્ટિંગ અને પોતાના અંદાજથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. હવે અંકિત ગુપ્તા પાછલા દિવસોમાં ફરાહ ખાનની સાથેના બ્લોગને કારણે ચર્ચામાં આવી ગયા. હવે આ જ સમયે એમણે એવું કંઈક કહી દીધું કે ચારે બાજુ બસ તેમની જ ચર્ચાઓ થવા લાગી છે. ચલો આખી વાત શું છે એ પણ જાણીએ. તો અંકિત ગુપ્તાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને શેર કરી, જેમાં ભગવાન શિવનો ફોટો હતો અને સાથે જ પોતાના જીવન સાથે જોડાયેલી અમુક વસ્તુઓને પણ તેમણે લખી. અંકિત ગુપ્તાએ પોસ્ટમાં લખ્યું કે ઘણીવાર એવી વસ્તુઓ તમે ગુમાવી દો છો કે જે ક્યારેક તમારી પાસે રહેવા માટે હોતી જ નથી. ઘણીવાર જો કોઈ મોડું થઈ જાય તો એ તમારે રક્ષા માટે જ હોય છે. શિવ ફક્ત આશીર્વાદ માટે નહીં, પરંતુ એ તમારા ખભાથી એ બોજ પણ હટાડી દે છે જેના વિષય પર તમને ખ્યાલ જ નથી અને તમે એને સંભાળી રહ્યા છો. જે ચાલ્યું ગયું છે એની ઉપર ભરોસો રાખો, જે તૂટી ગયું છે એની પર વિશ્વાસ રાખો અને એના ઉપર પણ ભરોસો કરો. હવે અંકિત ગુપ્તાએ સ્ટોરીના કેપ્શનમાં લખ્યું કે મને ખબર જ નથી કે શેની જરૂરત છે, પરંતુ હવે તમને એ જણાવીએ કે અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચહર ચૌધરી એકબીજાને ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી ચૂક્યા છે. અંકિત ગુપ્તાની સાથે બ્રેકઅપ પછી પ્રિયંકા ચહર ચૌધરીનું નામ ડીજે હર્ષી સાથે જોડ્યું અને બંને એક સાથે ઇવેન્ટમાં પણ જોવા મળ્યા હતા. અંકિત ગુપ્તાએ પાછલા દિવસોમાં ફરાહ ખાન સાથેના વ્લોગને કારણે ચર્ચામાં આવ્યા, જેમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પેનિક અટેકથી પણ ગુજરી ચૂક્યા છે. અંકિત ગુપ્તાએ જણાવ્યું કે તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને તેમને હોસ્પિટલની અંદર સારવાર હેઠળ પણ રાખવામાં આવ્યા હતા. જોકે હાલમાં જ અંકિત ગુપ્તાની ક્રિપ્ટ પોસ્ટ શેર કરી હતી, જે પછી પ્રિયંકા ચહર ચૌધરી પણ ચર્ચાઓમાં આવી ગયા. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.